5 મહિનાની હતી ત્યારે વડોદરાના બસ સ્ટેન્ડમાંથી મળેલી આ અનાથ દીકરી દીપાના આજે લગ્ન થતા વડોદરાના નિજામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહ સહેનાઈઓથી ગુંજી ઉઠ્યું છે। અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને ખુદ ધારાસભ્ય કેયુર રોકડિયાએ દીકરીનું કન્યાદાન કર્યું હતું। નારી સંરક્ષણ ગૃહના સંચાલકો દ્વારા અનાથ દીકરી દીપાના લગ્ન માટે આવેલા 100 જેટલા બાયોડેટામાંથી અમદાવાદના સિવિલ એન્જિનિયર યુવકની પસંદગી કરવામાં આવી હતી। આથી વરપક્ષ વાસ્તે ગાસ્તે જાન લઈ નિજામપુરા નારી સંરક્ષણ ગૃહમાં પહોંચ્યા હતા અને ગૃહમાં દીપાના અમદાવાદના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા। આમ અનાથ દીકરીના લગ્ન થતા જ દીકરીને હવે નવો પરિવાર મળ્યો છે, જેમને અનેક મહાનુભાવોએ આશીર્વાદ આપી વિદાય આપી હતી। કન્યાના પિતા બનવું એ સૌભાગ્યની વાત છે અને એમાં પણ જ્યારે નારી સંરક્ષણ ગૃહના એક દીકરીના પિતા બનવાની તક જ્યારે આજે મને મળી છે, હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું। આ દીકરી નાનપણથી જ નારી સંરક્ષણ ગૃહમાં ઉછરી છે અને આજે મારા હસ્તે એનું કન્યાદાન થવાનું છે। આ પિતા બનવાની તક માટે હું ભગવાનનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું।